એ હાલો હંધાઈને જય શ્રી કૃષ્ણ. હું તમને ખબર છે, એક વાસણમાં બાજરાનો લોટ લઈને એમાં ધાણા ભાજી, લીલું લસણ, આદુ મરચાં લસણની પેસ્ટ, લસણની ચટણી, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર ને મીઠું, પછી હિંગ, થોડીક તીખાની ભૂકી અને થોડાક તલ નાખીને બધી વસ્તુને અસલથી મિક્સ કરી લેવાની. અને પછી એમાં થોડુંક પાણી નાખીને થોડો કઠણ લોટ બાંધવાનો. એમાંથી થોડોક લોટ સાઈડમાં કાઢીને ભીના હાથેથી અસલથી મસળી લેવાનો. પછી એનો લુઓ તૈયાર કરીને કોરા બાજરાના લોટથી કોટ કરીને એનો રોટલો વણવાનો. અને પછી એને નોનસ્ટિક લોઢીમાં નાખીને બે બાજુ અસલથી તેલ લગાડીને શેકી લેવાનો. આ રોટલો તમે હાથેથી ટીપીને બનાવી શકો. અને આ જો આપણા કેવા અસલ મજાના શિયાળામાં ખાવાની મજા આવે ને એવા લસણિયા રોટલા તૈયાર થઈ ગયા. તો તમે શિયાળામાં બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હો ભલા માણા.